યાદ કરો એ પ્રસંગ, ભગવાન શ્રી હરિએ જયારે આજ્ઞા કરી, હે પરમહંસો તમે ગામડે ગામડે ફરો, જાઓ, મારી આજ્ઞા છે, અને કોઈ જોડમાં રાખશો નહીં. અને આ સંપ્રદાયના મહાન સંત અદ્ભુતાનંદ સ્વામી ગામડે ફરતા હોય, એકલા ફરતા હોય, પણ રાજસ્થાનમાં ઓલો રાજા પોતાની કન્યા પરણાવવા તૈયાર થયો, ભાગ્યા ત્યાંથી. અરે ગામ ગુરુ 2 પરણાવવા તૈયાર છે, ત્યાંથી ભાગ્યા. ભાગતા ભાગતા ભક્તો વડતાલની બાજુમાં ગાના ગામમાં આવ્યા, પણ 11 દિવસનો ઉપવાસો થયા. યાદ રાખો, ભગવાન સ્વામિનારાયણને કેવા ઓળખાણા હશે, તમે કલ્પના તો કરો. એક બાજુ પરણ્યા નારીને છોડીને ભાગેલા, 3 ફેરા ફરીને ભાગેલા પુરુષ. અરે રાજા પોતાનો અડધું રાજ્ય આપવા તૈયાર થાય, કુંવરી પરણાવવા તૈયાર થાય. અરે ગામ ગુરુ પોતાની 2 કન્યા પરણાવી અને રાજ જેટલી સંપત્તિ બધી આપવા તૈયાર થાય, એને છોડીને ભાગ્યા. 11 દિવસનો ઉપવાસો થયા. સ્વામીના પેટમાં બળતરા બહુ થવા લાગી છે, અને પેટમાં જયારે ખૂબ બળતરા થવા માંડી, ગાના ગામની અંદર સ્વામી પ્રવેશ કર્યો. મનમાં વિચાર થયો અહીંયા કઈક ભોજન આદિક મળશે, પણ ગામમાં જ્યાં પ્રવેશ કર્યો, એક દ્વેષીલો પટેલ હામો મળ્યો. સ્વામીને જોતાની સાથે એને ક્રોધ ઉપજ્યો. સ્વામીને બહુ માર માર્યો, બહુ માર માર્યો, પશુવત માર માર્યો, સ્વામીને પશુવત માર માર્યો. સ્વામી ગામ છોડીને બહાર નીકળ્યા. યાદ રાખો, આટલો માર પડ્યા પછી ભગવાન શ્રી છૂટતા નથી. ગામની બહાર નીકળ્યા. 11 દિવસનો ઉપવાસ, પેટમાં બળતરા થઈ રહી છે, બીજી બાજુ અનહદ માર પડ્યો, અનહદ માર પડ્યો છે, એની બળતરા અસહ્ય બની રહી છે. અને એ વખતે સ્વામીના મનમાં વિચાર થયો, કાંઈક ભોજન મળે તો કરું. એક કોઠાનું ઝાડ આડું આવ્યું છે, પેટમાં બળતરા થઈ રહી, અને શાંત પાડવા માટે સ્વામી પથ્થરને ગોતી એના પર ફગાયો છે. કોઠા 2-4 હેઠા પડ્યા. એક કોઠાનું સ્વામી ભાંગ્યું, પણ જ્યાં મોઢા મૂકીને બહુ ખાટું લાગ્યું, માથામાં તાળોમાં આંચકો આવ્યો. સ્વામી એ કોઠાને ફેંકી દીધું છે. અને સ્વામી ત્યાંથી ચાલતા ચાલતા સંપ્રદાયનો ઇતિહાસ એમ કે નડિયાદની અંદર આવ્યા છે. પણ નડિયાદની અંદર જ્યાં પ્રવેશ કર્યો તો ત્યાંય કોઈ દ્વેષીલો મળ્યો છે. નડિયાદની અંદર પણ સ્વામીને બહુ માર માર્યો, બહુ માર માર્યો. સ્વામીનું શરીર આખું લોહી લુહાણ કરી નાખ્યું. તો આ સંપ્રદાયના સંતોએ શું સહન કર્યું છે? બહુ સાચું કહું છું, આ સંપ્રદાયના તમામ આશ્રિતો બેઠા છો, યાદ રાખજો, સ્વામીના શરીરમાંથી લોહી વહેતું હતું, પણ સ્વામીની આંખમાં આંસુનું બુંદ નહોતું ભરાણું, સ્વામીની આંખમાં આંસુનું બુંદ નહોતું આવ્યું. એ મહાપુરુષ જ અક્ષરધામમાં બેઠા છે. આપણને ભગવાન ઓળખાવા માટે એને સહન કર્યું. અને આજ આપણે ભગવાન શ્રીના આશ્રિત બની મોઢા માવા રાખતા હશું, ગુટકા રાખતા હશું, વેસનો રાખતા હશું. એ દ્રશ્યને જયારે જોશે ને તે દાડીની આંખમાં આંસુ નહોતું આવ્યું, પણ આ અક્ષરધામમાં બેઠા બેઠા પરમહંસો રડતા હશે. અને આના માટે સહન કર્યું, આ સમાજને માટે મેં સહન કર્યું. માટે ભગવાનના ભક્તો આજથી પ્રતિજ્ઞાબદ્ધ બનશો. અરે ધડ પરથી માથું હેઠું ઉતરી જાય તો કુરબાન છે, પણ આજ પછી આ મોઢામાં માવો ન મૂકો, ગુટકા ન મૂકો. અરે કદાચ દેહ પડી જાય તો કુરબાન છે, પરંતુ આજ પછી એવા પરમહંસો નારાજ થાય એવું જિંદગીમાં ક્યારે નહીં કરો. વાતને જિંદગીમાં ભૂલશો નહીં.